પરશુરામ તપોભૂમિ મંદિર જે આપણે દરિયા કિનારે છે જોવા જઈ રહ્યા છીએ, એના દર્શન પણ કરીને આવીએ છીએ. રામ તપોભૂમિ દિવ્યરાજ આ બાજુ બેઠો. પરશુરામ તપોભૂમિ મંદિરના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ મિત્રો. બહુ સુંદર મંદિર છે. દિવ્યરાજભાઈ બસ જઈ રહ્યા છે પરશુરામ તપોભૂમિ મંદિરના દર્શને. અહીંયા જય શ્રી આવળ માતાજી નમો. માં ભગવતી રક્ષા કરી છે. આવળ માતાજી નમો નમઃ. ઓમ નમઃ શિવાય નમો નમઃ. આ બાજુ ભાઈબંધ. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. ઓમ તમ કમજામય સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય બંધાત્મત્ય મોક્ષિમ અમૃતમ નમઃ. જૂનું પૌરાણિક મંદિર છે. પવિત્ર કુંડમાં સ્નાન કરવાની શક્તિ મળે છે. હા છે બેટા. આ કુંડ છે શ્રી પરશુરામ મંદિર, શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ, શ્રી શ્રવણેશ્વર મહાદેવ, શ્રી સ્થલેશ્વર મહાદેવ, જલેશ્વર મહાદેવ અને શ્રી શ્રવણેશ્વર મહાદેવ. આ પવિત્ર કુંડ છે જેમાં સ્નાન કરવાની મનાઈ છે. શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ અને પરશુરામ મંદિર, જ્યાં પરશુરામજીએ અહીંયા આ મંદિરમાં છે. જય પરશુરામ. ભગવાન પરશુરામની જય. આ પરશુરામ મંદિર છે. જય પરશુરામ. भगवान श्री परशुराम मंदिर जी ने तपोभूमि और जल प्रभास कुंड का जीर्णोद्धार तथा नव मंदिर की स्थापना अक्कलकोट निवासी परम सदगुरु श्री गजानन महाराज की जी के पवित्र कर कमल द्वारा विक्रम संवत 2030 वैशाख वध 11 शनिवार दिनांक 18 मई पृथ्वी में इस शुभ मुहूर्त पर हुआ था और श्री सोमनाथ ट्रस्ट की समर्पित किया गया है. આ સોમનાથ, આ પરશુરામજીનું મંદિર છે અને જે સોમનાથ મંદિરના ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવેલ છે. આ કુંડ છે જે એની આગળ બહુ પવિત્ર કુંડ છે, જેની અંદર સ્નાન કરવાની સખત મનાઈ છે. જે કુંડની અંદર બહુ ઊંડો છે. આપણે જોઈ રહ્યા છીએ એના પરશુરામનું મંદિર જોઈ રહ્યા છે. ભગવાન પરશુરામની તપોભૂમિ. જય પરશુરામ. જય મહાદેવ. મહાદેવ. આ પવિત્ર કુંડમાં સ્નાન કરવાની સખ્ત મનાઈ છે. આદિત્ય પ્રભાસ કુંડ છે જે આપણે જોઈ રહ્યા છીએ. આ કુંડ છે આદિત્ય પ્રભાસ કુંડ. એની પાછળ છે આદિત્યેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો. જોઈ રહ્યા છીએ આપણે. અતિ ઉત્તમ.